નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે તાજેતરની અંદર ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાયેલી છે, જેમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો. મિત્રો, શરૂઆતની અંદર અમેરિકા દ્વારા આ જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું એને માત્ર એક મિલિટરી ઓપરેશન ગણવામાં આવેલું હતું કે ઈરાન જે પરમાણુ શસ્ત્રો બનાવે છે એને રોકી શકાય, કે જે બેલેસ્ટિક મિસાઇલ અને પરમાણુ શસ્ત્રો બનાવી શકે નહીં, જેનાથી ભવિષ્યમાં ઇઝરાયલ અને અમેરિકાને એનો ખતરો બની રહે નહીં. તાજેતરમાં મિત્રો ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, જેને ઈરાનની એક સ્કૂલને ટાર્ગેટ બનાવવામાં આવેલી હતી અને આ સ્કૂલની અંદર અભ્યાસ કરતા 160 કરતાં વધુ વિદ્યાર્થીઓના મોત થયેલા છે. એક ફોટો ખૂબ જ વાયરલ છે, તમે એ ફોટો જોયો હશે, બાજુમાં જોવા મળશે. જેસીબી દ્વારા 165 બાળકોને દફનાવવા માટે એમના ખાડા ખોદવામાં આવ્યા. મિત્રો, આ એક અત્યંત દયનીય બાબત છે કે જ્યારે બે દેશો વચ્ચે કોઈપણ પ્રકારનું યુદ્ધ ચાલતું હોય તો માત્ર મિલિટરી યુદ્ધ હોય તો પછી આ રીતના જાહેર જનતા ઉપર જે હુમલા કરવામાં આવે, સ્કૂલ ઉપર હુમલા કરવામાં આવે, જેમાં ઘણી બધી વિદ્યાર્થીઓના મોત થયેલા છે, એની પાછળનું જવાબદાર કોણ? મિત્રો, અત્યારે આપણે જાણીએ છીએ કે યુદ્ધની પરિસ્થિતિ જ્યારે સર્જાય તો એમાં કોઈ પણ દેશ જીતતો નથી કે કોઈ પણ દેશ એમાં હારતો નથી. એક જ વસ્તુ જોવા મળે, માત્ર તબાહી, તબાહી અને તબાહી. તો પરમાણુ શસ્ત્રો ઈરાન માટે બનાવવા એટલા પણ જરૂરી ન હતા. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર આજે હુમલો કરવામાં આવ્યો અને એમના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનીનું મોત કરવામાં આવેલું છે. તો અલગ અલગ દેશોમાં આનો વિરોધ પણ કરવામાં આવેલો છે. ભારતની વાત કરીશું તો ભારતની અંદર જમ્મુ કાશ્મીરમાં પણ આનો સખતપણે વિરોધ કરવામાં આવ્યો. સાથે જ ઉત્તર પ્રદેશ અને પાકિસ્તાન જેવા બીજા દેશોમાં પણ આનો વિરોધ કરવામાં આવેલો છે. ભારતના રાજ્ય ઉત્તર પ્રદેશ, ભારતમાં પણ અલગ અલગ ઘણા રાજ્યોમાં આનો વિરોધ કરવામાં આવેલો છે. આગામી સમયમાં હવે જોઈશું કે આ યુદ્ધ કેટલા સમય સુધી ચાલુ રહેશે. આ યુદ્ધ રશિયા અને યુક્રેનની જેમ વર્ષો સુધી ચાલુ ના રહે તો સારું. યુદ્ધની અંદર માત્ર તબાહી જ જોવા મળી શકે છે.